રાજકોટની શાંતિ હોસ્પિટલમાં સીસીટીવી એક્સેસ મુદ્દે ધારાસભ્ય દર્શિતા શાહે પ્રતિક્રિયા આપી છે। શાંતિ હોસ્પિટલ સામે હાલ તપાસ ચાલુ છે। તપાસના અંતે હકીકત સામે આવશે તેવું તેમણે જણાવ્યું। વધુમાં ધારાસભ્યએ કહ્યું કે પાયલ હોસ્પિટલમાં સીસીટીવી કાંડ પછી આરોગ્ય વિભાગ તમામ હોસ્પિટલોને સૂચના આપી છે, જે મુજબ દર્દીઓની પ્રાઇવસી ભંગ થાય તેવી જગ્યાએ સીસીટીવી ના રાખવા જોઈએ અને દરેક હોસ્પિટલમાં સીસીટીવીનું એક્સેસ જવાબદાર ડોક્ટર અથવા સંચાલનના કેબિનમાં હોવું જોઈએ, જેથી અન્ય કોઈ તેનો ગેરલાભ ન ઉઠાવી શકે। મહત્વનું છે કે શાંતિ હોસ્પિટલમાં ગેરરીતિ સામે આવતા તંત્રએ 23 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો। સાથે જ પીએમજેવાય યોજનામાંથી પણ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી। તો શાંતિ હોસ્પિટલમાં સીસીટીવીના એક્સેસ મેડિકલ સ્ટોર સંચાલક પાસે હોવાનું સામે આવ્યું હતું। માટે આપ જે વાત કરી રહ્યા છો એ બાબતે અત્યારે તંત્ર દ્વારા તપાસ ચાલુ છે। જે રીતે પાયલ હોસ્પિટલનો વિષય સમગ્ર આરોગ્ય વિભાગ સામે આવ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગે ચોક્કસપણે દરેક ડોક્ટરોને અને દરેક હોસ્પિટલને એવું નિર્દેશન આપવામાં આવ્યું છે કે જ્યાં ક્યાંય પણ પ્રાઇવેટ વિભાગની તપાસ થતી હોય એવી જગ્યાએ સીસીટીવી કેમેરા રાખવા નહીં અને સીસીટીવી કેમેરાનો એક્સેસ જે કોઈ પણ જવાબદાર ડોક્ટર હોય કે જવાબદાર હોસ્પિટલના સંચાલક હોય એમણે પોતાની પર્સનલ ચેમ્બરની અંદર જ આ સીસીટીવી કેમેરાના એક્સેસ રાખવા, જેથી કરીને દરેક લોકો એનો ઉપયોગ ન કરી શકે। આવો હેક થવાની જે પ્રક્રિયા છે એ હેક થવાની પ્રક્રિયા ન રહે અને દરેક લોકોએ જે ક્યાંય પણ સીસીટીવી હોય એ સીસીટીવી છે એ મુખ્ય હોસ્પિટલના સંચાલકે પોતાના આઈડી પાસવર્ડથી જ વપરાય એ રીતે રાખવા માટે થઈને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર હોસ્પિટલોને અને સમગ્ર ડોક્ટર્સને સૂચના આપવામાં આવી છે।